આપણે શા માટે ભટકીએ છીએ? જીવન છે એ રહસ્યો ઉપર છે, આધારિત છે. જીવનનું સૌથી મોટું રહસ્ય એ છે કે આપણે જાગૃત અવસ્થામાં છે, આપણે આપણું જીવન જીવીએ. તમે જોતા હશો મોટાભાગના લોકો છે ઊંઘમાં જ છે પોતાનું જીવન છે પસાર કરી રહ્યા છે. ઊંઘમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે, માને કે એ વ્યક્તિત્વને ખબર જ નથી કે એ પોતાના જીવનમાં શું કરી રહ્યો છે, કેવી રીતે ગાંડપણની રીતે છે એ જીવન વિતાવી રહ્યો છે, જીવનનું શું સત્ય છે. ધર્મ એટલા માટે જરૂરી છે કેમ કે ધર્મ છે આપણે બહુ સારી અને સાચી રીતે સમજાવે છે કે એકચ્યુઅલ જીવન શું છે, મહત્વપૂર્ણ વસ્તુ છે એ જીવનમાં શું છે. જે વ્યક્તિ છે અંદરથી મહાન છે, અંદરથી બળવાન છે, એને એક સીધો પટ્ટો રસ્તો આપે છે. પરંતુ વાસ્તવિક અને સારી વાત એ છે કે બધા જ લોકો બળવાન છે, આપણે એ વિશ્વાસ કરવાની જરૂર છે. જ્યારે અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ હોય, આપણે એની વાત કરીએ તો એમાં અર્જુન છે વારંવાર પોતાના મનમાં શંકા લઈ આવે છે. અર્જુન છે કોઈ વાત સમજવા માંગતા નથી, પરંતુ કૃષ્ણ છે પોતાના જ્ઞાનની ધારની મદદથી છે અર્જુનને સ્પષ્ટ રૂપે બધી જ વાત છે એ સમજાવે છે. અર્જુન છે એક વખતમાં સમજી શકતા નથી, એટલા માટે છે 18 અધ્યાયની જરૂર પડી છે. જો બાકી સમજવાની જ વાત આવે તો એવું બી બની શકતું હતું કે અર્જુન છે ફક્ત અને ફક્ત એક જ અધ્યાયમાં સમજી જાય, પરંતુ એવું બન્યું નથી. માને કે કોઈ પણ વ્યક્તિ છે જીવનમાં એને સત્યનો સહારો લેવો હોય, એ રસ્તા ઉપર આગળ વધવું હોય તો વારંવાર છે પોતાના જીવનમાં એને પરખવું જોશે. 24 કલાકમાં જે પણ પોતાના નિર્ણયો કરે છે, આ નિર્ણયો ઉપર છે દ્રષ્ટિ રાખવી જોશે કે હકીકતમાં એ શું કરી રહ્યો છે અને કયા રસ્તે જાય છે. ઊંઘમાં જેટલા લોકો જીવે છે આ બધા જ લોકો છે ને એક ચક્કરમાં ફર્યા કરે છે, પરંતુ એ જ્યારથી સ્ટાર્ટ કરે છે એનું એન્ડ ત્યાંનું ત્યાં જ હોય છે. પરંતુ જે જાગૃત થઈ જાય છે, જેને ખબર પડી જાય છે કે એકચ્યુઅલ જીવન શું છે, કરવા જેવી કઈ વસ્તુ છે, એ વ્યક્તિત્વ છે. સામાન્ય જે પ્રવાહ છે, આ સામાન્ય પ્રવાહમાંથી નીકળી જાય છે. આ જે ચક્કર છે ને શૂન્ય સુધી જ પહોંચવાનું, આ શૂન્ય સુધીના ચક્કરમાંથી એ વ્યક્તિત્વ નીકળી જાય છે અને પોતાનો સીધો પટ્ટો છે એ બનાવે છે. અને ખાલી એવું નથી એ પોતાનો પટ્ટો જ બનાવે છે, પરંતુ એ પટ્ટા ઉપર છે જ્યારે ચાલે છે ત્યારે હજારો લોકોના જીવનમાં છે ક્રાંતિ થાય છે. કોઈ પણ શ્રેષ્ઠ વ્યક્તિનું તમે જીવન જોઈ લો, કૃષ્ણનું જો, બુદ્ધનું જો, રજનીશનું જો, આચાર્ય પ્રશાંતનું જો, શ્રી રવિશંકરનું જો, સદગુરુનું જો, એક જ્યારે પરખી લે છે કે શું જીવન છે, શું કરવા જેવું છે, એ જ્યારે આગળ વધે છે ત્યારે હજારો લોકોનું કલ્યાણ તો થાય જ છે. અને જ્યારે વ્યક્તિ જીવનમાં છે જાગી જાય છે ત્યારે એને થોડી ઘણી ખબર પડવા માંડે છે કે જીવન છે સંઘર્ષ તો છે જ. હવે સફર ત્યાં શરૂ થાય છે કે જીવન સંઘર્ષ છે તો આ સંઘર્ષ છે આનંદ કેવી રીતે બની શકે છે. હંમેશાના માટે આપણે પશ્ચિમી સંસ્કૃતિની વાત કરીએ તો પશ્ચિમી સંસ્કૃતિમાં છે ઓલવેઝના માટે છે જીવનને એક સ્ટ્રગલ બતાવ્યું છે, ઓલવેઝના માટે બતાવ્યું છે. પરંતુ ભારતે છે એ ફોર્મ્યુલા ડેવલપ કર્યો છે. ભારત પાસે એવા પુસ્તકો છે, ભારત પાસે જ્ઞાન છે કે જે જ્ઞાનની મદદથી છે આ જે સંઘર્ષ જીવન છે ને, આ સંઘર્ષ જીવનમાંથી સંઘર્ષ આનંદમય બની જાય છે. સંઘર્ષ આનંદમય બની જાય છે. બસ આ આપણી ખડા છે, આને જાગૃત અવસ્થા કહેવામાં આવે. પછી આપણે ઊંઘમાં જ જીવન જીવા કરશું. તમે જોતા હશો મોટાભાગના લોકો છે, આ મોટાભાગના લોકોને એટલું બધું સૂવું ગમે છે, આખો દિવસ સૂતા રહે છે, ના એ પોતાના જીવનમાં પુસ્તકો વાંચે છે, ના એ લોકોને ધર્મ સાથે કંઈ લેવા દેવા છે. જેવી રીતે એ વ્યક્તિ 15 વર્ષમાં હોય અને પછી 85 વર્ષનો થાય, વ્યક્તિત્વ સેમ હોય, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પૂરું જીવન છે વેડફી નાખે છે. આ જીવન નથી, આ બરબાદી છે. એટલા જ માટે જરૂરી છે ભગવદ્ ગીતા, એટલા જ માટે જરૂરી છે કૃષ્ણ, એટલા જ માટે જરૂરી છે બુદ્ધ, એટલા જ માટે જરૂરી છે ઓશો, એટલા જ માટે જરૂરી છે આચાર્ય પ્રશાંત, એટલા જ માટે જરૂરી છે સદગુરુ, એટલા જ માટે જરૂરી છે શ્રી રવિશંકર મહારાજ. એટલા જ માટે જરૂરી છે કે આપણે જે ગાંડી દોટ જીવનમાં જે લગાડી છે ને, આ ગાંડી દોટનું ત્યાં વિરામ આવી જાય છે અને પછી એક નવો સફર શરૂ થાય છે જીવનમાં. વ્યક્તિ પાસે 2 જન્મ હોય છે, પરંતુ એક જન્મ જ્યારે પૂર્ણ કરે છે ત્યારે એને ખબર પડે છે કે બસ હવે છે તો આ જ છે. અને સાચો રસ્તો જ્યારે જીવનમાં મળે છે પછી પુનઃજન્મ પાછો વ્યક્તિનો થાય છે અને એ ગુરુ કરાવે છે પુનર્જન્મ. આપણે આજે ગાંડી દોટ મૂકીએ છીએ ને એને થોડું
શૂન્યતા આપીએ. હકીકતમાં આપણે શું કરી રહ્યા છીએ, શું કરવાની જરૂર છે. આપણે એ ચક્કરમાં ના ફસાઈએ કે આજે આપણે શૂન્યમાં હોય તો કાલે પણ આપણે શૂન્યમાં જ હોઈએ. એ ભૂલ જીવનમાં ના થવી જોઈએ, કેમ કે સમય એ ફરી પાછો ક્યારેય નથી આવવાનો.